कृष्णाय वासुदेवाय हरये परमात्मने प्रणतः क्लेशनाशाय गोविन्दाय नमो नमः। कृष्णाय वासुदेवाय। જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ। આજે ફરી સ્વાગત છે તમારું અમારા નવા બ્લોગમાં। અને આજે તારીખ થઈ છે, હમણાં 2 દિન રજા પડી ગઈ, કેમ? પહેલી 31 તારીખ છે ને? તો 29, 30 ને 31 તારીખ છે અને સવારના 6 સાડા 9 અને મસ્ત મજાનો વરસાદ ચાલુ થઈ ગયો છે આગાહી પ્રમાણે। કાલે જ આગાહી આવી ગઈ હતી કે ભાઈ કાલે રાતથી આમ તો ચાલુ થવાનો હતો કે ભાઈ ધમધોકાર વરસાદ પડવાનો છે ને, તો સ્કૂલોમાં તો બધી રજા આપી દીધી છે અને બતાવીને ચલો આમ તો આખી રાતથી ચાલુ થઈ ગયો છે। આવે છે ત્યાં થોડોક ધીમો, પણ વરસાદ કન્ટિન્યુ ચાલુ છે। તો શું કરશું વરસાદનું? આમ તો થઈ ગયું છે, કાંઈ ન હોય તો વરસાદનો કંઈ કાર્યક્રમ બીજો કે કોઈ શું આવે કરવે તો નહીં, એટલે પાણી રોડ ઉપર ભરાણા કરવાની એવું કંઈ છું હોય તેની કરતાં ફામે જાય મસ્ત મજાની મજા કરીએ, પ્લાન કરીએ જવું। હે મસ્ત થઈ ગયું છે વાતાવરણ, જવું કે ન જવું હજી જોઈ છે, નક્કી કરશું કંઈક। અને બીજું કહેવાનું હતું કે ભાઈ આપણે છેલ્લે જે ગુરુ પૂર્ણિમાના દિવસે જે બ્લોગ મૂક્યો હતો ને, એમાં બધાની ખરેખર બહુ સારી કોમેન્ટો આવી હતી। કોમેન્ટો ઘણી આવી અને બધી સારી કોમેન્ટો હતી, જેટલે જે કોઈએ કોમેન્ટ કરી બધાનો દિલથી ખૂબ ખૂબ આભાર। આવી કોમેન્ટ કરતા રહેજો અને અમારી સાથે કન્ટિન્યુ જોડાયેલા રહેજો। આવી કોમેન્ટ કરો ને એટલે આપણને મજા આવે કે ભાઈ કાંઈ ન હોય ને, નવરા બેઠા તો હાલો તો બ્લોગ બનાવી, આમ મજા આવે, ઉત્સાહ વધે। તમારા પ્રોત્સાહનથી આવી કોમેન્ટથી અમને ઉત્સાહ વધે કે ભાઈ હાલો ભાઈ આજે કાંઈ છે નહીં, નવરા જઈ કાંઈક એકાદો બ્લોગ બનાવી। અને જો બીજું એ કહેવાનું હતું કે ભાઈ છે આજે 31 તારીખ, પણ તમે બ્લોગ જોતા હશો ને તે લગભગ હશે 2 3 તારીખ। એટલે આમ તો છેલ્લા ઘણા સમયથી આવું થઈ ગયું છે। આની પહેલાંય તમને કીધું છે કે ભાઈ અમારા વિડીયો છે ને થોડાક મોડા આવશે, તો તમે એ બાબતે કોમેન્ટ ન કરતા। ઘણાની કોમેન્ટ આવે ભાઈ તમે ઘણા પાછળ છો, આમ દાંત કાઢતા કહેતા હોય। આમાં બીજું ઓલું કાંઈ નહીં, પણ કેવું થાય કે ભાઈ લંડનના વિડીયો હોય, હવે એ લોકોની અત્યારે મેરેજ સિઝન અત્યારે બરોબર ચાલુ થઈ છે, તો એક કાર્યક્રમના 2-3 લોક બને, તો આખો બનાવવા જાય ને તો લાંબો થઈ જાય ઘણો, એટલે પછી એમાં તમને જોવાની મજા ન આવે। એની કરતાં એ 2-3 ભાગમાં કરી નાખ્યો હોય તો તમને શું છે જોવા ગમે। 20 25 મિનિટના બ્લોગ હોય તો જોવાની મજા આવે। એની હાટુથી ન્યાનાય બનતા હોય, અહીંનાય બનતા હોય। અહીંના તો અમે વચ્ચે રજા પડતા જઈએ છીએ, પણ ક્યારેક નવરા હોય તેમ થાય કે હાલો આજે બધાની એમ ઈચ્છા હોય કે ભાઈ તમે પરેશભાઈ બનાવજો, ડેઈલી બનાવજો ડેઈલી, પણ તોય ડેઈલી તો નથી કરતા। રજા પડીએ ને તોય તમે તારીખ વાઇઝ હારો નથી થઈ શકતા, એટલે થોડું ઘણું 2-3 દિવસ લેટ આવશે, પણ કાંઈ નહીં, થોડુંક ચલાવજો, ટ્રાય કરશું જેટલું વહેલી તકે। આમ તો આ લોકોને લગ્ન સિઝન ચાલુ થાય ને તૈયાર હારો થઈ જાય તો કન્ટિન્યુ આમ જોવા મળે કે ભાઈ આજે શું પ્રોગ્રામ હતો ને કાર્યક્રમ હતો, તો એ હારો ભેગું બધું થાય। નકર તો એવું થાય કે ભાઈ આ લોકોને લગ્ન અહીંયા પતી જાય ને આપણે પાછા 15 દિવસથી લગ્ન હાલતા હોય, એવું થાય। કાલ આપણે શ્રીમતમાં ગયા હતા, ત્યાં બેનું મળ્યા, બધા આપણા વિડિયા જોતા હોય તે ઈ કે હમણાં તો વિમળાબાઈ ને ધૂમ મચાવે છે લંડનમાં, હોય ઈ કે ગીતની ઝપાઝપી બોલાવે, જેટલા મળ્યા ને એટલા વિમળાબાના ગીત। નેસડીથી ફોન આવ્યો, ઈ કે રેખાબેન તમારા નણંદના સાસુ છે એમ, ઈ કે પણ લંડનમાં તો ઝપાઝપી બોલાવે। ઈ કે એક દી એવું રાખવાના છે વિમળાબાનો ડાયરો, ઈ કે આપણે ડાયરા વાળા ક્યાં ગોતવા જવા પડે એમ છે। ઈ કે એક દી ચેતનાને ઘરે કે ભાણાને ઘરે દાંત કઢાવ્યા, બધા પેટમાં દુખાડ દીધું બાઈ। એ ભાણા ન્યા હતા, બેઠા હતા બધા, ભાણા ન્યા બેઠા હતા ને, એટલે રાતે ન્યા જમવાનું હતું ને ભાણા ન્યા જોબે જવું છે તો મન નહીં થાય, જોબે જાચ્યું છે તો કે વિમળાબા હમણાં નો કઈ વાત ઉખેરતા હો, અમે આવીને પછી દાંત કઢાવજો એમ, એ બધા પેટમાં દુખાડ હમણાં એમ જ થાય જે મળે ને એ બધા વિમળાબાની વાતો કરે છે, બધા વિમળાબાની બાકી બધા હા હાલીને આવ્યા હતા વનિતાબેન નો કીધું, હમણાં તો એ કે ઝપાઝપી બોલાવે છે ગીતના, એ કે વિમળાબાઈ ને કે કોઈના લગ્ન છે મેં તઈ મેરેજ છે એટલે જ ગીત ગાતા હોય ને, મેં કીધું। એટલે લંડનના વિડીયો તો ખાસ જોઈજો,
એમાં તમને બહુ મજા આવે છે. અમે ક્યારેક ક્યારેક છે ને નવરા બેઠા હોય ને તો બબે 3 વાર જોઈએ. બાને આ બધા દાંત કઢાવતા હોય ને મોજ કરાવતા હોય ને એટલે મજા આવે જોવાની. અને હા, બીજું એક ઈ કહેવાનું હતું કે આપણે ઇન્સ્ટાગ્રામમાં એક પેજ છે કવિશાની કલમ કરી. એ બેનનો એકવાર મેસેજ આવ્યો હતો કે ભાઈ અમને થોડોક તમે સપોર્ટ કરજો. એટલે ખરેખર એની જે કવિતાની બધું બહુ સારું હોય છે. મેં જોયું એનું પેજ ખોલી, એટલે એકવાર એનું પેજ ફોલો કરી લેજો. અને પેજ ફોલો કરવાનું તમને શું કામ કહું છું, એ તમે એનું ઇન્સ્ટાગ્રામમાં ખોલશો ને એટલે તમને એમ થાય કે ભાઈ નહીં, આપણે પેજ ફોલો કરીએ. કારણ કે આમ બીજે આપણે કોઈ મદદ કરીએ કે ન કરીએ, પણ આવું પેજ ફોલો કરીને તો જેટલીથી આપણેથી થતું હોય એટલું કરીએ. થોડા ઘણા ફોલોઅર્સ એના વધે તો એને થોડોક ફાયદો થાય, બેનિફિટ થાય. અને નામ કેવું છે કંઈક ક્રીજા મોણપરા, આ લોકોના ભાઈ જ છે આપણે પ્રવીણભાઈને. એના મોણપરા છે, ક્રીજાબેન નામ છે. એટલે ખાસ ઇન્સ્ટાગ્રામમાં જઈને એનું પેજ ફોલો કરી લેજો. કોઈકનું તમે સારું જોઈને અને તમારામાં એ અનુકરણ કરો તો એને ખરેખર પ્રેરણા કહેવાય કે ભાઈ સારું તમે તમારા જીવનમાં લ્યો તો એને તમે પ્રેરણા મળે એવું કહી શકાય. બાકી ખરેખર કોપી કહેવાય નહીં. કોપી જેવો છે ને શબ્દ જ આમ ગણો તો આવતો નથી. કે હું તમને આપણો એક કિસ્સો કહી. આપણે ગયા વર્ષે જો ને રક્ષાબંધનનું સેલિબ્રેશન કર્યું હતું. હા, કે ભાઈ આની પહેલાં મેં લગભગ એ વાત તો કરી જ હતી બ્લોગમાં, પણ કદાચ કોઈ આપણા નવા વ્યુઅર્સ હોય તો એને ખ્યાલ ન હોય. આપણે રક્ષાબંધનનો ફાર્મ હાઉસ છે બધાય પાંડવડાનું, કાકા બાપાના મામા પોઈના બધી બહેનોનો પ્રોગ્રામ કર્યો હતો. હા, એટલે એ પ્રોગ્રામ જોયો ને એક બેને ભાવનગરના છે. એટલે કે એને એના ભાઈને લગભગ એને હગ્ગો ભાઈ કંઈક અમેરિકા હતો અને કાકા બાપાના અહીંયા કંઈક 11 ભાઈઓ. પણ એ કે લગભગ છેલ્લા 10-15 વર્ષથી કે એને રાખડી જ નહોતી બાંધતી. એ લોકોને કંઈક થોડું ઘણું ઓલું મન દુઃખ એવું કંઈક છું હશે વ્યવહારમાં. પણ પછી કે તમારો વ્લોગ જોયો ને પછી મને એમ થયું કે આ લોકોને હગી બેન નથી અને કાકા બાપાના મામા ફોઈની બહેનોને જો આ લોકો એટલું રાખતા હોય તો ખરેખર આપણે કે રાખડી કે બાંધવા જવું જોઈએ. કે ઘણા વર્ષોથી મેં રાખડી નહોતી બંધાવી એની હારે પાસે, પણ તે દિવસે કે હું નહીં કે મારા હસબન્ડ સીધાજી કે ત્યાં ગયા અને એ લોકોને કંઈક સરપ્રાઈઝ આપી અને રાખડી બંધાવડાવી. સારું કહેવાય ને, આપણે લીધે જો કોક બોલતું થતું હોય અને રાખડી બાંધી હોય તો એ કેટલી રાશી થઈ છે બેન. હા, લેવું છે ભાઈ તમે કોકના ઓલામાંથી જોઈને અને સારું તમારા અંદર લાવો તો એ ખરેખર સારું કહેવાય. કે એને કોકને ફેરફાર થતો હોય, કોકનું સારું થતું હોય એમાં આપણને શું વાંધો. એટલે ખરેખર એકાબીજાનો સમાજમાં એકાબીજાનો સપોર્ટ જોઈ અને એવો સપોર્ટ કરો તો એ કંઈક થોડાક આગળ આવે, એનો ફાયદો થાય. ને આપણી સલાહ સૂચનથી ધારો કે કોકને ફાયદો થતો હોય તો એ કરવામાં કાંઈ ખોટું નથી. સારું કામ તમે કરો, હાલો સમાજ તમારી નોંધ લે કે ન લે, પણ ઉપરવાળો તો જોવાનો જ છે. એટલે તમારા ગમે એવા કર્મ હોય, સારા હોય કે ઓલા હોય, આપણને એમ થાય કે હાલો કોને ખબર છે, કોને શું ખબર છે, કોઈને ખબર નથી. પણ એવું નથી. આપણને બી એકબીજાને કોઈને ખબર હોય કે ન ખબર હોય, પણ ઉપરવાળાને તો બધી ખબર જ હોય. એમાં જો તમે ખોટું કરતા હો ને એટલે તમને 2 જણાને તો ખબર જ હોય. એક તમને પોતાને અંદરથી તમને પોતાને ખબર જ હોય કે ભાઈ આ વસ્તુ હું ખોટી કરું છું, અને એક બીજું ઉપરવાળાને એને ખબર હોય કે આ ખોટું કરે છે. ભલે ગામને બીજા કોઈને ખબર પડે કે ન પડે, પણ આપણને 2 જણાને તો જે ખોટું કરવાવાળાને અને ઉપરવાળાને એવી રીતે સારું કામ કરો. હાલો લોકોને તમે બતાવો ન બતાવો એનો કંઈ ઓલું નથી કે ભાઈ આપણે સારું કામ કર્યું, ભાઈ લોકોને અમુકને નથી ખબર કે નથી નોંધ લેતા, પણ તમને પોતાને તો તમને ખબર જ હોય કે આ કામ આપણે સારું કરીએ છીએ. એટલે એક આપણને અને એક ઉપરવાળાને 2 જણાને તો આપણા કર્મની સારા મોળા બધાની એને ખબર જ હોય, એની ત્યાં નોંધ લેવાતી જ હોય. અને કેટલીક વાઈટો કરવાની છે હવે? હજી તો વાઈટું શરૂ કરી છે, દેવાવાળાને દેવાઈ ગઈ. આશીને જો વાઇટની એક મેસેજ આવ્યો હતો, ત્યાંના લગભગ રાજકોટના કે ત્યાંના કોકના છે કે વાઇટો લગભગ વેચે છે. એટલે તું વાઇટોને આપણે કંઈક વાત થઈ હતી ને, એટલે મને કે તમારે લેવી હોય તો કહેજો. મેં એમાં મેં ઓલું લેવાની નથી, સેવા કરી છે, પણ સેવા કરી છે. નવરા હોય ને એટલે વાઇટો બનાવે ને આપણે ગામના મંદિરે રામજી મંદિર છે ત્યાં અને માતાજી અને મોટે સોસાયટી વાળાની કરવાની હોય, નેસડી વાળાની કરવાની હોય, જે કે એને કરી દઈ વાઈટું. હા, એટલે વાઈટું
સેવાનું કામ છે, નવરા બેઠા હોય ત્યારે. કોણ આપણે સોસાયટીમાં કોઈ કહેતો ને કે આશાબેન કે વાઇટોન મશીન છે ઈ કે. એ કાંતિ કાકા સત્સંગ હતો, નીચે બાયું બધી ભેગ્યું થાય, હા એટલે સામે વાળા બા હતા ને ગયા હતા, એટલે કે રમણીકભાઈ ઘેરે વાઈટું કરવાનું મશીન આવ્યું છે એમ. હમ. એટલે સામે વાળા બા કે ઈ કે તો મને બિનબેન કે જ કે વાઈટું કરવાનું બતાવો તો જો બા વાઈટું કરવાનું મશીન લઈ આવ્યા એમ. એટલે ઈ કે કાંઈ નહીં, હું બા કે કાલ સત્સંગમાં કાલ હું પૂછતી આવે, જોતી આવે કાલ મશીન રમણીકભાઈ ત્યાં આવ્યું છે કે નહીં. આવ્યા આપણી ઘેરે બા સામે વાળા સત્સંગમાં સીધા જ આવ્યા એમ. ઓલી સોસાયટી આગળની શેરી વાળી બધું કે આપણે જોવા જવું છે વેમમાસી ત્યાં મશીન એવું છે ને વાઈટું કરવાનું. તે બા કે હાલ તો હું જાઉં આટો મારતી જાઉં. તમે બરોબર નીચે સ્ટોર રૂમ સાફ કરતા હતા હું ને મમ્મી બે. એટલે કે વિમેશ તમે વાઈટું કરવાનું મશીન લીધું પણ કઈ તમે કીધું તો નહીં એમ કે વાઈટું કરવાનું બતાવ્યું નહીં એમ. ઈ કે હું બરોબર ફુડીશિયા સડી સાફ કરતી હતી સાફ સફાઈ. એ કે આ 20 વર્ષ આ કે નેસડી થી લઈ આવ્યા છે, અમારું મશીન ફોટકાણું જ નથી કે આ અમારું વાઈટું કરવાનું મશીન છે. એ કે એવું હતું. એ કે હા, એ કે અહીંયા જ બધા એમ કે વાઈટું કરવાનું મશીન લેવા. એ કે આશા વાઈટું બહુ કરે ને એટલે એને એમ કીધું છે કે મશીન આશાના હાથ મશીન જેવા છે, વાઈટું એટલી કરે એમ. એટલે હું 2 કલાક ને 250-300 વાઈટું તો કરી જ નાખું. આખો દિવસની મારે 700-800 2 કલાક નવરી હોઉં ને 2 ડીશ રાખું. નીચે બધા બેઠા હોય ને તો નીચે વાઈટું કરું, આ ઉપર બેઠા હોય ઉપર, એટલે હાથ શરૂ હોય આપણે, એટલે 700-800 વાઈટું થઈ જાય 6 કલાકમાં મારે. હવે એ વાઇટો વેચે છે ને એનું કંઈક નામ ને એનું કીધું હતું ભાઈ તમે એવું લાગે તો અમને થોડોક સપોર્ટ કરજો, પણ મને નામ ને એવું ભૂલાઈ ગયું છે. એ જો મને યાદ આવશે ને તો પછીના બ્લોગમાં તમને કહી તો કોઈને તૈયાર વાઇટું લેવું હોય તો એ લોકો વેચે છે એની પાસેથી તમે લેજો. એ મારે કાં તો ગોતવું જોઈએ એમાં શું છે મેસેજ ગણાય છે અને કોમેન્ટમાં ગેમ હતું ને મને ત્યારે યાદ નહીં થયું ગમે એમાં હતું. અને જો એ બ્લોગ જોતા હોય ને તો ભાઈ પાછા તમે મને ઇન્સ્ટામાં કે ફેસબુકમાં મેસેજ કરી દેજો, એટલે પછીના બ્લોગમાં તમારું એ કહી દે તો કોઈને જો વાઇટું લેવું હોય ને તો તમારી પાસેથી લઈ જાહે. અને જો અત્યાર સુધી વરસાદ ધીમો ધીમો આવતો હતો ને પાછો અત્યારે છો ફૂલ ચાલુ અત્યારે પાછો વધ્યું. તો આગાહી છે એટલે એટલું તો વધવાનું જ છે. તો હવે જવાનું છે કાશી બાપા. હા તો આવીશું ને મારે આવું છે જાય ને બે કેમ થાય નવરાત છે કાશી બાપા હા જાય અને કાશીબાને લઈને જવાનું છે કુંભરની ઘરેથી આશીષની ઘરે. નાનો દીકરો સંતુભાઈ. ચતુર કાકાના અત્યારે કાશીબા છે ને આપણે ચતુર કાકાના મોટો દીકરો આપણે સામે જ રહી છે એટલે એની ઘરે છે. અને હવે જવાના છે દેશમાંથી. આમ તો કાશીબાને ઘરનું ગાડું એવું છે એવું કહેવાય. કૈલાસ કાંઈ કાંઈ દેહમાં સ્પેશિયલ તેથી બે ગયા એ ચાલો બાને નથી ફરવું તો હું જાઉં એમ. આમ કૈલાસ કાંઈ કહેવાય તેને મજા આવે હારે. આમાં બેઠા હોય ને એટલે આમાં આમ થોડાક ઉંમર વાળા હોય તો નાની બાઈ હોય પછી હું એટલું બધું વાત આમાં હોય નાની બાઈ. હા એટલે બાને કેવું થાય બાને છે ને હમણાં એવું થઈ ગયું છે કે ભાઈ 24 કલાક છે ને એક જણા હારે ને હારે જોઈએ કોક ને કોક. તમારે જો ધારો કે અહીંયા ઘરે અમારી ઘરે હોય તો આશાને ઉપર પોતા મારવાય નહીં જવાનું, કપડા ફૂકવાય નહીં જવાનું. કઈ આવશે બાઈ? હા ક્યાં ગયો ક્યાં ગયો મને કે દરરોજ પોતા ઉપર મારવા ન જવાય. મેં તો ઈ બા ઈ કે જવાય 2-3 દી કે તો હું કરું કે માર પાસે દેવું બીજું. મેં તો કઈ પોતાની તો રસોઈ નહીં બનાવવાની હોય. બસ બા કેવું કરે હું ત્યાં રસોઈ બનાવતી હોય ને આયા મને ઘાસમાં જોવે. જોઈ કાસમાં દેખાય તો મારો ફોટો દેખાય ને એમ રસોડું દેખાય બાને. બાને રસોડું દેખાય કે આશા હું કામ કરે છે ને રસોડામાં દેખાય. રસોઈ બનાવવું નહીં. મને એક દી એકલા દાંત આવતા હતા. એટલે બાને છે ને એવું થાય જો બારે શાક લેવાય કે કઈ નહીં જવા એટલે બાને છે ને પછી ક્યાંય મન ભાઈ કે ન હોય તો કે પછી મને કે કુંભરની ઘરે કે મૂકી જાવ. હા એટલે કુંભરની ઘરે હું જાવ પેટમાં તો પેટમાં હોય આમાં આમ દેખાય બધા આમાં આમાં શારેકોર હોય કે બ્રજ હોય દીશું હોય કે એટલે મને આ મૂકી જાવ. કારણ કે અમારે શું 3 જણા હોય હું ઓફિસે વહી જાઉં કોણ કોલેજ વહી જાય અને આશાને વળી કંઈક થોડું ઘણું કામ ન હોય તો યાદાવાળા કંઈક જવા કરવાનું હોય એટલે એવું થાય. એટલે હમણાં છે ને કૈલાસ કંઈક આવ્યા હતા દેહમાં બા દેહમાં જવું કરતા હતા ને કે હોરવતો નથી એટલે કૈલાસ કંઈક એમ દેહમાં નવરા હતા એટલે કે સારું હાલો ને કે હમણાં કે હું ત્યાં આવું. એટલે આજ જવાના છે આશીષની ઘરે. હમણાં થોડાક દી પાછા ત્યાં રોકાય ને પછી પાછા એવું લાગશે કે બા એમ કહે કે ભાઈ હવે માધુપુર જવું છે તો પાછા હા અઠવાડિયું રહી આવશું આપણે રહી આવશું બાને રહે અઠવાડિયું મન એનો જીવ ન્યાય ગયો છે અઠવાડિયું રહે અને પછી પાછા બાને આપણે બધા રહી આવશું. એમ તો બાને આપણે આમ હેલ્થ સારી છે એમ હાલવા કરવાનું બધી રીતે એમ તંદુરસ્ત છે કોઈ જાતની કોઈ બીમારી નહીં કોઈ વસ્તુ નહીં. હજી તો અમારે તો એવો ટાર્ગેટ હજી તો આપણે બાને ખુદની જાનમાં લઈ જવા છે કે એ હવે મારે જાનમાં નથી આવવું એમ કે બાને હજી એમ જવા નથી દેવાના
બાને હજી જેટલા છોકરા ધારો કે કુંદના લગ્ન થાય કુંદના પહેલા ક્રિશ્ચન થાય ક્રિશ્ચનના રૂપિનના થાય રૂપિનના 3 છોકરા મોટા છે. 3 છોકરા મોટા છે ઘરકા એમાંથી જેની જાનમાં એની જાનમાં જાય એમ. હા એકની જાનમાં તો જવાનું છે એકાદા છોકરાની જાનમાં જઈ આવે ને પછી બા છૂટા પછી બા એમ આપણીથી થતા છૂટા થાય છે. એમને પછી આપણીથી છૂટા થાય બા. આપણીથી ન થાય એ તો ઉપરવાળાના હાથમાં હોય ઉપરવાળાના હાથમાં છે. કાલ તમને ન કીધું બા હવે એમ નહીં કહેવાનું તમે એ ભગવાન હવે મને કેદી લઈ લે કેદી લઈ લે એટલે ભગવાન એમ કહે કે ના ના બા અહીંયા રોકાવ ને તમને હું દુઃખ છે અહીંયા કેવું સારું છે એમ. હા, એ બાને મેં કાલે કીધું મેં તો હવે તમે છે ને ભાઈ કોઈને એમ કીધું છે આપણે મેં કીધું એવું ક્યારે કેવું પડે કે ભાઈ આપણે પીડાતા હોય આપણે પણ પીડા હોય કે બીમાર હોય દુઃખી થતા હોય તો આપણને એમ થાય કે ભાઈ હવે ભગવાન મને લઈ લે તો સારું ભગવાન મને લઈ લે તો સારું હવે તો ખરેખર બધા છોકરાઓને સુખ છે બધાની ઘરે સારું છે રહેવાની મજા આવે એવું છે કાલે હું કીધા તમને ખબર વિલાતી જોયા દેશી નળિયા જોયા વિલાતી નળિયા જોયા અને હવે આ જોયા બહુ વર્ષ છે ઈ કે મારા ઈ કે સ્લેબ વાળા મેં જોઈ લીધા મેં બધું કાંઈ બાકી નથી મારે જોવામાં. એટલે કાલ પછી છે ને બાન કહેતા હોય હવે છે ને ગમે એ આવે ને તમારે એમ તો નહીં જ કહેવાનું કે હવે મને ભગવાન લઈ લે તો સારું તોય ભૂલી જાય હા તોય ભૂલી તો જાહે ભૂલી જ જાય. આમ તો એવું જ થાય જો કાલે એમ કહેતા માધુપુર જવું છે હા આપણે સાંજે ગયા સાંજે પણ ના પડતા હતા હા મારી કે માધુપુર નથી જવું કે મને ત્યાં મજા આવે છે મેં નો કીધું તમને મેં કીધું બા ફરી ન જતો તમે એમ કહો મારે હવે ન ફરવું હવે ફરવું જ નહીં કે એટલે બા એને સોપટ કરી તમે ફરી જાઓ ઈ કે નહીં હવે નહીં ફરવું મારે દેહમાં જવું. એટલે એમ થાય બાને એક દી જાય ને એટલે પાછા ભૂલી જાય હું કીધું તો હું નહીં ઘડીક થાય કે માધુપુર જવું છે ને ઘડીક થાય કે નથી જવું ને ઘડીક થાય કે ઉપર વહી જવું છે ને ઘડીક થાય મારે રોકાવું છે અને બધું અલગ અલગ કર્યા કરે કાંઈ નહીં હાલો તો અત્યાર સુધીનો બ્લોગ થઈ ગયો છે ઘણો લાંબો હવે જાય બા પાસે બાને મળીને બાને આશીષની ઘરે ઉતારી આવી અને પછી વિમળાબાનો વિડીયો તો આવ્યો છે તો લાંબો નહીં થાય તો મૂકશું નકર પછી પાછા નેક્સ્ટ બ્લોગમાં મૂકશું અને જોઈએ હવે બરોબર પછી સામે જાય છે કે શું કરીએ છીએ એ તમને આગળનો કાર્યક્રમ આખો બતાવી દો વરસાદ તો ધમધોકર ચાલુ છે એટલે જોઈએ આગળનો કાર્યક્રમ હવે હું થાય છે જય શ્રી કૃષ્ણ આ વરસાદ નામ કીધું હવે ફરી આવી ગિરનાર અમે એમ કીધું ગિરનાર ચડતા આવ્યા વરસાદ છે ને તે મજા આવે નો મજા આવે આવે ને આપણે હાલવા જઈએ ને એને બા ફરવા કે હાલવા ગયા તા હાલવા જઈ ને સાંજે હાલવા ગયા ને ફરવા ગયા તા ફરીને આવ્યા એમ છત્રી નીચે છત્રી નો મૂકી હોય મોટી ગાડી લઈને આવ્યા જો આપણે બારને ગળનું ગાડું ગયા હતા ને આ ગળનું ગાડું હશે બાર એટલે કઈ કહેવા છે દેહમાંથી બાર હથવારો કરો બાન ગોળ નું ગાડું આવી ગયો હવે બા નો લઈ નામ હવે પૂછતો આગળ જો હવે નો નામ લઈ દેહ માં જવાનું હવે દેહ માં નથી જવું ને નથી જવું ને હવે હવે ગળ નું ગાડું આવી ગયું ને તમારે એ તમારે ગળ નું ગાડું આવી ગયું ને ગળ નું ગાડું આવ્યું ને તમારે હવે હવે એ જાહે તે જાવ ઈ દિવાળી કાંઈ જાહે ને કાંઈ જાવું નહીં. હા દિવાળી થાય ને દેવાનું હું જે બનાવી ખાવા સવા પાણી. પાંચ. સાચી વાત છે એને એની હારે જવું છે આમ જાય તો આમ જવાય. બધા છોકરા પાવણે ભાઈ જવાનું એ તો ભગવાન આવે તો ભગવાન પાછા મોકલી દેવું કે હમણાં ખમો અમારી બાને જાનમાં લઈ જવાના છે ને. બધા છોકરા પાવણે 9 છોકરા છે. મારું કઈ વાલે મારો ભગવાન આવે ને તો એ કરે. અરે ભગવાને પાછા મોકલી દે જવા થોડા દઈ એક જાનમાં જઈને આવશે બાઈ જાનમાં હા, એક જાનમાં પેલા જઈ આવે પછી આવશે કેવું કેવું તમને ખબર છે ને આમ જવું છે હા ત્યાં સુધી તો રોકાવાનું છે તો બાને પાછા મોટા વરાછાની નગર યાત્રાએ હા સાલો વરસાદે ચાલુ વરસાદ આમ તો મારે પ્લાન પેલા હતો તો વરસાદ નો હોત ને તો મંદિરે જવું હતું કીધું નીચે ઉતર્યા છે ને મંદિરે જઈએ સારો મંદિરે ચાલો. આવી નકર તો આમ પાછા શું છે એકવાર પાછા બા દાદરા ઉપર ચડી જાય પાછા નીચે ઉતરે નહીં હા. એટલે કીધું આજ જો વરસાદ ન હોત ને તો મંદિરે જાત પણ હવે વરસાદ જો અત્યારે ફૂલે ફૂલ ચાલુ છે એટલે હવે પાછા બીજી વાર ક્યારેક નીચે ઉતારશું ને તો એક જ મંદિર દર્શન કરવા લઈ જાઉં કર્યો આશીષ ને ફોન હા આવી છે બસ. કાંઈ નહીં હાલો તમે 3 માળના દાદર ચડી ગયા 3 માળના દાદર ચડી ગયા કાંઈ વાંધો આવ્યો હા તો તમારા પગ હારા કહેવાય બાને નો આવે કે નો ના પણ ગુજરાત આવે વાંધો કાબા.
નકર બાને હો વાળું કોરા ખાતા ખાતા થોડી જાય આ ટેકા હોય ને. પણ તોય અમને હા સડ્યો તમને નો સડ્યો. અમને હા સડે પણ તમને હા નો સડ્યો. ભાઈ કે નહીં સડી આપું પણ સડી ગયા. બાવડા પકડી આવે. એમને તો 100 વર્ષની ઉંમર થયા પછી જો 3 મણ દાદરા સડી એટલે હારા મારું ચોરાય. બાના પગ હારા છે. નકર પેલા આપણે નીચે કરતા કે તો ખુરશી ઉપર બેહાડવાનું એટલે કરવું પડશે. અમને બધું ખુરશી ઉપર બેહારવા પડશે, બહાર લાવવા પડશે. ભાઈ કે તમે કે જાવ કે હાલો કે હું ધીમે ધીમે હાલી આ ઈ કે હું ધીમે ધીમે આવી આવું છું. એટલે એક હારે 3 માળના દાદર સડી ગયા બા. એટલી તંદુરસ્તી છે આ જૂના ગવડિયાના જે ખોરાક ને એની હિસાબે એની આ બધું રે. નકર અત્યારે તમે આ પીઝા ને વડાપાવ ખાવો પડો કાંઈ બાના તમારે પગ સડી બહુ નથી. હારા કહેવાય એમ. અટાણે નાની બાયુના પગ હારા નહીં એમ. હા. જોવો છો ને જો જીવતા દાદા દાખલા છે. બાને તો જો સડાઈ દીધા દાદર. હા. આમ તો હવે પાછું કાશી બાર રોજ જોવાય નહીં મળે એવું થાય. હા, હવે કાશીબા હવે તો પેલા કેવું હતું આપણે સામે હતો તે આટો મારતા અને હતા. લીપમાં પડતા હશે 3 માળના દાદર જ નો ચડવાનો હોય. ઈ જ બધું આમ ફરવા આવવું પડે ને. હાલો હવે નહીં જાવું. હા.